મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો. એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો ગયો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી હાઈવે લગી ગયા છે. જો સુભાષભાઈ હું હાઈવે તમે હાઈવે સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ હું પાટીલને પ્રશ્ન પૂછું છું, તમારા દમ હોય છે પાટીલને પ્રશ્ન રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પૂર્યા છે? મજા આવે છે. આજે રાજકોટમાં આટલી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ રાજકોટના આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, વેપારીઓ, પ્રોફેશનલ્સ, અમારા આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, રાજકોટના મીડિયાના સૌ મિત્રો, પોલીસ મિત્રો, દૂર દૂર સુધી ઉપર ઉભા રહીને, ત્યાં ઉભા રહીને, જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા રહીને અમારી આમ આદમી પાર્ટીની વાત સાંભળી રહેલા સૌ ભાઈઓ, સૌ બહેનો, બધાને મારા 2 હાથ જોડીને પ્રણામ, સૌને મારા નમસ્કાર અને સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજ આટલી વિશાળ સંખ્યામાં અને સંખ્યા કરતા પણ 10 ગણા વધુ હરખ, ઉર્જા અને ઉત્સાહ સાથે તમે અહીંયા આવ્યા છો, એ જોઈને અમને રાજીપો થાય છે. આજથી 5 વર્ષ પહેલા હું જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયો 2020ની સાલમાં, ત્યારનો સમય મને યાદ છે કે ઘણા વડીલો એવું ધ્યાન દોરતા કે રાજકારણમાં જવું હોય તો ભાજપમાં જવાય, ભાજપ ન ફાવે તો કોંગ્રેસમાં જવાય, પણ આ હામા પાણીએ ન કરાય. એ દિવસે મેં વડીલોને એવું કીધું કે વહેતા પાણીએ મરદા કરે, જીવતો હોય હામા પાણીએ હાલે. પાણી જે દિશામાં રહે એ દિશામાં કચરો વહી જાય, લાશ વહી જાય, મરેલા વહી જાય. પાણીની દિશામાં જીવતો માણસ ન હાલે, જીવતો હોય હામો હાલે, પાણીના 2 ભાગ કરીને હામો હાલે. દોસ્તો, અમે જે દિવસે રસ્તે હાલવાની શરૂઆત કરી ત્યારે અમને અંદરથી વિશ્વાસ હતો કે અમારો રસ્તો સાચો છે, અમારો વિચાર સાચો છે, અમારી દાનત સાચી છે. એટલે એક વખત 1000 હાથ વાળો ભગવાન અમારી સામે જોશે અને જોશે. અને આજ જ્યારે ભગવાને અમારી સામે જોયું તો આખું ગુજરાત અમારી સામે અત્યારે જોઈ રહ્યું છે. એ વાતનો મને બહુ હરખ થાય છે. આજે હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોનો જાહેરમાં આભાર માનીને મારી વાત ચાલુ કરું. એમણે મને આશીર્વાદ આપ્યા. અમારા હજારો ખેડૂતોએ, અમારી માતાઓ બહેનોએ મારા માથે હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા અને મને શક્તિશાળી બનાવવાનું કામ કર્યું. અને એમના આશીર્વાદના કારણે, એમના પ્રેમ, એમણે આપેલા મતના કારણે આજ આખા ગુજરાતની જનતા ખુશ થઈ ગઈ છે, મજા આવી રહી છે બધાને. આમ જોઈએ તો રાજકારણમાં કોઈ વ્યક્તિ ધારાસભ્ય બની જાય એની જનતાને કઈ ખુશી થતી નથી. જે બન્યું એ બન્યું, ન બન્યું એ બીજી વાર બનશે. પબ્લિકને હું કેટલાય વર્ષોથી અનેક લોકો ધારાસભ્યો બન્યા, પણ કોઈ ધારાસભ્ય બને એની જીતની ખુશી 2 મહિના સુધી આવી નથી. હું એ પહેલો સૌભાગ્યશાળી માણસ છું કે 23 તારીખે પરિણામ આવ્યું અને 2 મહિના પૂરા થયા તો એવો ને એવો માહોલ, એવી મજા આવે છે. અને આખા ગુજરાતમાં હજારો લોકો ખૂબ ખુશ થયા છે. જ્યાં જોયો ત્યાં મજા છે, લોકો ખૂબ ખુશ છે. એનું કારણ શું? ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એમાં જનતાને હરખાવા જેવું શું હોય? વળી હું હરખાવ, મારો પરિવાર હરખાય, એ સ્વાભાવિક બાબત છે. પણ જનતાને હરખ કઈ વાતનો છે? એનો હરખ એ વાતનો છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આપણા સૌના મતથી બનેલી ભાજપની સરકારે દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી. કોઈ માણસને બોલવા નહીં દેવાનો, કોઈ માણસને અવાજ નહીં કરવા દેવાનો,
જનતાને તો દબાવે પણ ભાજપના નેતાનું પણ ગળું દબાવીને બોલવા નથી દેતા એવી સરકાર ગુજરાતમાં બેઠી છે. સામાન્યમાં સામાન્ય વાત માટે કરગરવું પડે, હાથ જોડવા પડે, ફાયસા તાપા કરવું પડે, સરકારી અધિકારી અને નેતાના પગ પકડવાનું બાકી રહ્યું છે ત્યાં સુધીના આપણને લોકોને લાચાર બનાવવાનું કામ સરકારે કર્યું છે. હું તમને એક દાખલો આપું કે ભગવાન આ દેશની અંદર આ દુનિયામાં એક બાળકને મોકલે. આપણા રાજકોટ શહેરમાં કોઈ સંતાનનો જન્મ થાય, એના જન્મની નોંધણી કરાવવામાં 10-10, 20-20 ધક્કા ખાવા પડે, પૈસા આપવા પડે. ભાઈ સાહેબ, બાપા, અમારા રમેશના ઘરે બાબલો આવ્યો એનું નામ અમે કુમાર રાખ્યું છે, લખો અને બાબલાના જન્મ તારીખનો દાખલો કાઢી આપો. પણ અવળું વિશાળ સરકારી તંત્રમાં એવી સંવેદના નથી રહી, નેતામાં માનવતા નથી રહી કે આવું નહીં જેવા કામ માટે ધક્કા ખવડાવવાના. જન્મના દાખલામાં ધક્કા ખાવાના, મરણના દાખલામાં ધક્કા ખાવાના, આધાર કાર્ડનો સુધારો કરાવો તો એ મારા બાપ હવે કાંઈક કરી દેવા હાથ જોડવા પડે, ઉપરથી પૈસા આપવા પડે. બહુ મોટા મોટા કામની હું ચર્ચા નથી કરતો, હું તો આ નાના નાના કામમાં હાથ જોડવા પડે છે. એવી લાચાર બનાવી દીધી જનતાને કે હાથ જોડ્યા વગર, પૈસા આપ્યા વગર, ભાઈ સાહેબ બાપા કર્યા વગર આપણું કોઈ સાંભળવા તૈયાર નથી. અને છતાંય સહેજ બે શબ્દો બોલો તો પોલીસ બોલાવી લે, ખોટી એફઆઈઆરો કરે, જેલમાં મોકલી દે. કેમ બોલ્યો? ભાજપ ઉપર બોલાય જ કેમ? આવી રીતે હજારો લોકોને ડરાવીને, ધમકાવીને, બીકમાં રાખીને 30-35 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. અને પછી તો જનતાને કે ધીમે ધીમે એમ લાગવા લાગ્યું કે હવે આને કોઈ નહીં પોગે, આનું ક્યારેય પૂરું નહીં થાય, ક્યારેય નહીં આવે, આની સામે ન પડાય. પણ બધા એવા ન હોય. કોકને એની માએ હવાસર ઊંટ ખાઈને જડેલા માણસો આ ગુજરાતમાં હોય. અમને અમારી માએ હવાસર ઊંટ ખાઈને જડ્યા છે. ભાજપ આવે કે ભાજપનો બાપ આવે, ગોપાલભાઈ ઇટાલિયા બીતા નથી કોઈનાથી. ભાજપને એમ હતું કે દાબ દબાણ, દંડો, પોલીસ, જેલની બીક બતાવીને ગુજરાતને ચૂપ કરાવી દેશું. એ વાતમાં કોઈ દમ નથી. અમે ગામડાની ધરતીમાં જન્મેલા, ધૂળ ઢેફામાંથી ઉભા થયેલા, હાથે ઉગી નીકળેલા માણસો છીએ. ભાજપની સરકારમાં એ દમ નથી કે અમારો અવાજ દબાવી શકે, અમારું ગળું દબાવી શકે. 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ જેલમાં રાખી શકો, ઠીક છે, પણ ભાજપની સરકારમાં એ તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે. અને આજ મને કહેતા ગર્વ થાય છે કે આખા ગુજરાતમાં કોઈને ભાજપ બોલવા નથી દેતું. પણ મેં વિસાવદરની વિધાનસભાની ચૂંટણી પહેલા, તમને ખ્યાલ હોય કે ન હોય, વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર મેં કીધું હતું કે આ ભાજપ વાળા ઓલો ધારાસભ્ય ખરીદી લો, ઓલાને તોડી લો, આને સસ્તામાં લઈ લો, ઓલો જરાક મોંઘો લઈ લો, આને પાર્ટીમાં લઈ લો, આને જેલની બીક બતાવું, ઈડીની બીક બતાવું, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશનનો ડર બતાવું. અનેક પ્રકારના ડર અને લાલચ બતાવીને આ ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાનું કામ ભાજપે કર્યું. મેં એમ કીધું છે કે ગુજરાતમાં નહીં, આખા ભારત દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવવું જોયું છે. આ ધારાસભ્યને ડરાવી બતાવે. વિસાવદરની માઈએ મારી ઉપર હાથ મૂક્યો છે, હવે તાનાશાહોની તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાનો વાળ વાંકો કરી શકે. દોસ્તો, સમય આવી ગયો છે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કેટલા વર્ષોથી આપણે બધું સહન કરતા જીવીએ છીએ. સોસાયટીના પાર્કિંગમાં, આપણા પાર્કિંગમાં કોઈ બીજો બાઇક મૂકી જાય તો નથી સહન કરતા આપણે. કોઈ બાંધવાનું થઈ જાય એમાં કેવી રીતે એ મૂકી હવા કાઢી નાખવું. આપણા પાર્કિંગમાં કોઈ બાઇક મૂકી જાય ને એ આપણને પહોંચાતું નથી. પણ આવા રૂડા રૂપાળા રંગીલા રાજકોટ શહેરની અંદર કચરાના ઢગલા, પાણી આવે ને ખાડાવાળા રોડ, એ બધું આપણને કેમ પહોંચાય છે? એક નાની એવી ગાડી આપણી જગ્યાએ પડીને તો આપણાથી સહન ન થાય. રોડ કેવા છે, કચરો કેવો છે, સુવિધા કેવી છે, બધું જ આપણે કેમ સહન કરી લઈએ છીએ? એ મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે. દોસ્તો, તમે એક વાતનો વિચાર કરો કે આ બેઠેલા બધા માણસોએ, મેં પણ જીવનમાં ભાજપને અનેક વખત મત આપેલા છે, આપણે બધાએ આપ્યા.
ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી 20 વર્ષ પહેલા કરી હતી. લગભગ લોકોએ 20 વર્ષ પહેલાથી ભાજપનું બટન દબાવવાનું ચાલુ કર્યું. એક વાત તમારા મેમરીમાંથી બહાર કાઢો કે આજથી 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો હતો એ ભાજપના નેતા અને છોકરા ક્યાં પહોંચ્યા અને 20 વર્ષમાં તમે ક્યાં પહોંચ્યા એટલું તો વિચારો. જે લોકો આજથી 20 વર્ષ પહેલા તમારો મત લઈ ગયા એના છોકરા વિદેશમાં સેટ થઈ ગયા અને તમારા છોકરાને ભણવા માટે રાજકોટમાં ખારી સરકારી નિહાળે નથી વધી. આ પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ કે બધા લોકોએ ભાજપ જે ચૂંટણી હોય બટન દબાઈ કર્યું. આજ શું પરિસ્થિતિ છે? આપણને દુઃખ લાગે, આપણને એમ થાય કે આવું દુર્ભાગ્ય. તમે ખાલી કલ્પના કરો કે કરોડો લોકો શહેરોમાં રહે છે, ગુજરાતના અમદાવાદ કે રાજકોટ કે સુરતમાં. માવતરની એવી ઈચ્છા હોય કે બાપ દાદાનું ગામ મેલીને રાજકોટ તો મજબૂરી વશ આવવું પડ્યું 2 પૈસા કમાવા કે કંઈક નોકરી ધંધા માટે. પણ મારી જેમ મારા છોકરાએ ભટકવું ન પડે, લાચારી ન કરવી પડે, મારી જેવી વેઠ ન ઉતારવી પડે તો હું મારા છોકરાને કંઈક 5 ચોપડી સારું ભણાવું. પણ ક્યાં ભણતર? સરકારી શાળાના કોઈ ઠેકાણા આ ભાજપની સરકારે શહેરોમાં રહેવા નથી દીધા. અને પ્રાઇવેટ શાળા ગુંડાઓની માફક ફી ઉઘરાવે, ફી ન ભરો તો તમારા છોકરાએ ભેદભાવ કરે. શાળામાં માનવતા મરી ગઈ છે. શાળા નવા નાગરિકનું સર્જન કેવી રીતે કરશે? તમે તમારા આત્માને પૂછો કે જે શાળામાં 5,000, 10,000 કે 20,000 રૂપિયા ફી ભરવાની બાકી હોય અને એ શાળાના સંચાલકો તમારા 5મા, 7મા, 8મા ધોરણમાં ભણતા છોકરાએ ભેદભાવ કરે, ક્લાસની બહાર બેસાડે, એની ઉપર ટોર્ચર કરે, એની ઉપર દાદાગીરી કરે. આ તો કેવી માનવતા ને કેવી સરકાર ને કેવી વાત! છતાંય આપણા પેટનું પાણી નથી હલતું કે આપણા ફૂલ જેવા છોકરાઓને ભણવાની વ્યવસ્થા સરકારમાં નથી. અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની જનસંખ્યા, ગુજરાતની રાજ્યની સરકારનું 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ અને એક આપણા છોકરાને આ ચોપડી સરકાર નહીં ભણાવીએ કે તો કેવી વાત થઈ? આઝાદીના 75 વર્ષ પછી જો ભણવા માટે આંદોલન કરવા પડે, પીવાના પાણી માટે આંદોલન કરવા પડે, હારા રોડ માટે આંદોલન કરવા પડે તો જીવતરમાં ધૂળ પડી ભાઈ જો આવી જ વસ્તુના આંદોલન કરવાના હોય તો. આ ભાજપવાળા આપણને વિશ્વગુરુ બનાવવાના સપના બતાવે છે. ભાઈ વિશ્વગુરુ તો ભગવાન જેથી ધાર્યું છે તેથી બનાવશે. તમે 2 હારા રોડ તો બનાવો, અમે જોઈ લઈ તમારાથી હું બને એમ છે. 2 હારા રોડ બનાવે એમ નથી, વાતું કરે વિશ્વગુરુ બનાવું. આમ કઈ મૂર્ખ બનાવવાનું કામ 30 વર્ષથી આખા ગુજરાતમાં હાલે છે. દોસ્તો, હું તમને હાથ જોડવા માટે આવ્યો છું, તમારા દીકરા તરીકે, નાના ભાઈ તરીકે, કે અમે કોઈ મોટા નેતા નથી. મારો જન્મ ભાવનગર જિલ્લાના નાના એવા ટીંબી ગામમાં મારો ઉછેર થયો. હાવ નાનું એવું 2000 જણાનું ગામ છે. ખેતી કરતા કરતા, હીરા ગણતા મજૂરી કરતા મારી મમ્મીએ મને ભણાવ્યો. જે 2-5 ચોપડી ભણવાની તક મળી એમાં મગજ દોડાવી ધ્યાન આપીને ભણ્યો. ભણી ગણીને હું સરકારી નોકરીમાં લાગ્યો. 2012માં હું પોલીસમાં કોન્સ્ટેબલ હતો અમદાવાદ શહેરમાં. જ્યારે હું ગામડામાંથી શહેરમાં ગયો, હું પોલીસની વચ્ચે રહેવા લાગ્યો, મોટા મોટા સાહેબોની વચ્ચે રહેવા લાગ્યો તો મેં પહેલી વાત એવી જોઈ કે અરે રે, અહીંયા તો આપણો વટ પડે છે. સિટી મારો, દંડો મારો તો આમાંથી ગમે ઉભા રહી જાય છે, હાથ જોડવા માંડે છે. પણ આપણા ગામડાના માણસની તો કોઈ ઇજ્જત આબરૂ સરકારી ઓફિસમાં કરતું નથી. ગામડાનો નાનો માણસ સરકારી કચેરીમાં જાય તો તલાટી મંત્રી ડારો કરે, મામલતદારે ડારો કરે, પ્રાંત અધિકારી, ટીડીઓ, કલેક્ટર, આરએફઓ, વીજળી વિભાગ, પાણી વિભાગ, કોર્પોરેશન, બધા લોકોનું વતન આપણી હારે એવી રીતનું હોય જાણે આપણે ભારત દેશના નાગરિક જ નથી. અહીંયા નહીં, એની ઓફિસમાં જાઓ, અમારામાં નો આવે, ઓલાનામાં આવે, ત્યાં જાઓ તો કે અમારામાં નો આવે, ઓલામાં આવે, ત્યાં જાઓ તો કે અમારામાં નો આવે. છેલ્લે પૂછવું પડે, કાકા અમે કોનામાં આવી છીએ, હવે તમે નક્કી કરી લો પહેલા. આથી આ ઓફિસ, આથી આ ઓફિસ, આથી આ ઓફિસ ભટકાયા કરે. મેં અમદાવાદમાં પોલીસ તરીકે જોયું કે આ વાત યોગ્ય નથી. નાના માણસ સાથે, ગરીબ માણસ સાથે, ગામડાના માણસ સાથે, ભોળા માણસ સાથે સરકારી તંત્રનો જે વર્તન છે
એ બિલકુલ યોગ્ય નથી. અને સરકારી તંત્ર બેફામ શું કામ છે? કેમ કે નેતા હાવ ડફોળ છે, એના હાથમાં સરકારી તંત્રનો કંટ્રોલ નથી. હું જ્યારે પોલીસમાં હતો તો ઘણી વખત બંદોબસ્ત આવતો, એટલે બંદોબસ્તમાં આમ ટાઈટ થઈને ઉભા હોઈએ, હમણાં મંત્રી નીકળશે, ભાજપના ધારાસભ્ય નીકળશે, એટલે હજર બામ થઈને ઉભા રહીએ. મેં ઘણી વખત પોલીસ તરીકે મારી પડખેથી નેતા ભાજપના જાતા જોયા, ક્યારેક મંત્રીને, ક્યારેક સાંસદને, ક્યારેક આને. 8-10 વખત મેં મારી પડખેથી નેતાઓને આવતા જતા જોયા. મને એમ થયું આ તો હાવ અકલમઠી આઈટમ છે, આની કરતા હું હોશિયાર છું. અરે મારા કરતા અકલમઠી વ્યક્તિ મંત્રી બનીને ફરે છે, હું દંડોને નાટા મારું છું. મને ધીમે ધીમે અંદરથી એમ થવા માંડ્યું ખોટી જગ્યાએ છું, ખોટી જગ્યાએ છું, ખોટી જગ્યાએ છું. જ્યારે નેતાને ભાજપ વાળાને જોઉં મને અંદરથી એમ થાય ખોટી જગ્યાએ આવી ગયો, ખોટી જગ્યાએ આવી ગયો. અને એક વખત પછી બાટલો છટક્યો, નોકરી મૂકી દીધી ને કીધું હાલો રાજકારણમાં આવે. જનતાના આશીર્વાદથી હું અહીંયા પહોંચ્યો. પણ મેં એને નજીકથી જોયા, આમાં કઈ નથી. ખબર નહીં કેમ જનતા એને મત આપે છે. એ કોઈ પણ ભાજપના નેતાને હું આજે રાજકોટના મંચ ઉપરથી ચેલેન્જ મારું. રાજકોટના કોઈ પણ ભાજપનો નેતા મોદી અને અમિત શાહનું નામ લીધા વગર, ભાજપનું નામ લીધા વગર 35 મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર 35 મિનિટ એક ધારું ભાષણ કરી બતાવ્યું, માનું કે નેતા દમદાર છે. વચ્ચે ભાજપ શબ્દ નો આવવો જોઈએ, મોદી નો આવવો જોઈએ, અમિત શાહ નો આવવો જોઈએ, સરકાર નો આવવો જોઈએ. આટલો શબ્દ વગર જનતાની કોઈ પણ સમસ્યા ઉપર ભાજપનો એક ધારાસભ્ય, સાંસદ સભ્ય 35 મિનિટ તો બોલે. 35 મિનિટ વાત કરવાની જેની ક્ષમતા નથી, 35 વર્ષથી સરકાર ચલાવે છે. વિચાર કરો દોસ્તો. હું તમને શું કહું, હું તો નાનો માણસ છું, પણ હું અહીંયા રાજકારણમાં આવ્યો હું કામ? મને એમ થયું કે આપણી જેવા નાના માણસનો હાથ પકડવા વાળું કોઈ અહીંયા નથી. આખું સરકારી તંત્ર, આખી સરકાર, આખા નેતાઓ, પાર્ટીઓ, બધા જ લોકો પોતાની દુનિયામાં મજા કરે છે. અને જનતાનો હવાથી હાંજ કેમ પડે છે, કેવી મજૂરી કરે છે, કેવી રેટ ઉતારે છે, એ કોઈ જોવા જાણવા તૈયાર નથી. આ બધી દુકાનો અહીંયા રહી, આખો દિવસ 2-2 કિલો ધૂળ જાપે તેથી મહિને 5000 રૂપિયાનો વકરો વધતો હશે. પણ તોય સરકારી તંત્રમાં શરમ નથી. હમણાં દિવાળી આવશે એટલે કોર્પોરેશન, પોલીસ, મામલતદાર બધા બોનસ માગશે. ઉઘરાણા ચાલુ કરશે તમામ જગ્યાએથી. નાના મોટા સેમ્પલના નામે તોડ કરશે, ઉઘરાણા કરશે. કોઈ રોકવા, મારી વાત સાચી છે ખોટી છે? બોલ્યા આગળ વાળા આ બોલાય, ઉભા છે કઈ બોલાય નહીં. ભાઈ સાચી વાત છે ખોટી વાત છે? રાજકોટમાં તો હમણાં ગૂગલમાં આવ્યો, પેલા સાપરથિયામાં આવતો તો ગૂગલમાં નકશો નાખેલો, મારે સોરઠિયા વાળી જવું હતું તો ગૂગલમાં લખાઈને આવ્યું કે અહીંયા તોડ થાય છે. એ લોકેશન કેવું હતું? આજીડમ ચોકડી. હા, કે અહીંયા તોડ થાય છે. ગૂગલમાં એવું લખાઈને આવ્યું. તમે વિચાર કરો, દુનિયા આખીને ખબર પડી ગઈ કે અહીંયા તોડ થાય છે. ભાજપના નેતાને હજુ ખબર નથી ક્યાં તોડ થાય છે. દોસ્તો, પણ વાત એ નથી કે સમસ્યા કેટલી છે. દોસ્તો ધ્યાનથી સાંભળજો કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે. રોડ તૂટલો છે એ સમસ્યા નથી, સરકારી શાળા નથી એ સમસ્યા નથી, પ્રશ્ન એ નથી કે દવાખાના નથી, પ્રશ્ન એ નથી કે દવાખાનામાં ડોક્ટર નથી, પ્રશ્ન એ નથી કે સરકારી બસો નથી, પ્રશ્ન એ નથી ભરતી થતી નથી, પ્રશ્ન એ નથી કારો રોડ બનતા નથી, પ્રશ્ન એ નથી કે ટ્રાફિકનું સોલ્યુશન નથી, પ્રશ્ન એ નથી કે પાણી ભરાઈ જાય છે. પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્નો હોવા છતાંય કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં? એ મોટો પ્રશ્ન છે. એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા? અને બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. હું બોલે ટિકિટ કપાઈ જાય છે. એમની ટિકિટના ડરના કારણે એ લોકો આપણા માટે બોલતા નથી. છતાંય દોસ્તો આપણે શા માટે એમની પાછળ ઊભા છીએ? હું તો તમને હાથ જોડવા આવ્યો છું, એક તક અમને આપો. અમે તો અમારી જે કાંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે. અમારી આખી ટીમની આવડત. ગોપાલભાઈ, મોરબીમાં બોલ્યા લાફો માર્યો, ખબર હે ને? આવી જાવ માઇકમાં બોલી લે.
મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો ગયો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. બીજું કઈ કહેવા જોઈએ કહી દો. તમારું નામ ને ગામ ને કે બધાને ખબર પડે કોણે પૂછ્યું. ભાઈ મારું નામ કાંતલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો ગામ? ગામ મારું બગદડિયા. હા. અને હું કામ તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ખેતી અમારે ઠીક ઠીક. આયર ભેગા થાય આપણે હા. વાત કરવી છે. લ્યો વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હા લ્યો. સેવા કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કે આજથી રાજકોટ થી કુંવરવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે છું, તમે હાઈવે. સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે મારું ગામ કુંવરવાની બાજુનું નજીક રાખો. કુંવરવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુંવરવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું જોવા લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. મેં જીતુ સોમાણી મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં એને ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઊભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો, એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કોઈ કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી, હું ખુલ્લો તમને કહું છું. હું કેશુબાપાના નજીકનો માણસ હતો. કેશુબાપાનો કેશુબાપાએ મારા ગામના ભાણે કેશુબાપાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા. 1 સપ્ટેમ્બરને બધાવો એ 1 સપ્ટેમ્બર બતાવો મને. અત્યારે ભાજપ ભેગો આજથી જાઓ. મારા ભેગા હવારે મારા ભેગા એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર પંજાબમાં છે. ના પૂછવા દો. તમારી સરકાર પંજાબમાં છે તો ગોપાલભાઈ ખાધા નથી એમ નથી. કોને કહેતો નથી? કેટલા વિડિયા તમારે છે? બતાવો. નથી. તમે એમ તો રાજકોટમાં ખાધા. સુભાષભાઈ સાંભળો, તમારી બધી વાત કહેવાય ગઈ કે બાકી રહી ગયું છે? આવી ગયું બધું? સાંભળો તમામ મિત્રોને વિનંતી ભારત માતા કી. આ વાત બધા મિત્રો નીચે બેસી જશું. ગોપાલભાઈને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાય રોડમાં ખાડા નથી. તો એનો એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જેવી લાંબી આંખી અમને ભગવાને નથી આપી. આઈના નથી દેખાતા, નાના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખી આપી છે, તમને દેખાતું છે, અમને અહીંયા દેખાય છે. એટલે હવે અમને ભગવાન એવી આંખી આપશે, તમે અમે ખાડા ગોતતી આવશું ને અહીંયા બતાવશું. બેઠા એવા આપણી પથારી પલ્લી ગઈ છે, નામના બોગડા ક્યાં બદલવાની વાતો કરીએ? આપણી પથારી પલ્લી ગઈ છે, નામના બોગડા બદલવા એ ન હોય. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની, અને રાજકોટમાં જઈને રાજકોટની વાત આવતી હોય. તો હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે, પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો. 5-5 ખિસ્સામાં નાખીને એટલે ગમે એવું સોટી જાય. પણ અમને 5000 રૂપિયામાં આવી વાતો કરો છો, અમે 10,000 આપી જાઓ. પાટીલને પ્રશ્ન પૂછો છો, તમારા દમ લઈ જાય. પૂછો પાટીલને પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પૂર્યા છે? પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું આમાં આપું. ભાજપ વાળા 5,000ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે? પણ આપણે 10,000 રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે?
આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય એટલે હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાય ભાજપ વાળાને પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાય. પ્રશ્ન જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાળા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે દીધી મને પૂછજો, આ જેની છે એને પૂછો, પણ ના પ્રશ્ન પૂછો બીટા ભાંગી નાખે પોલીસ વાળા રાતે લૂંટાવે ભલા મારા. એટલે અમને પૂછો એમાં કઈ કોઈ મહાનતા નથી. અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. બહુ મૂછે વળ ચડતો તો પૂછો સીઆર પાટીલ ને કે પાછા આવવા દે તો કેજો મને. અમે તો સીધા માણસો છીએ, ભોળા માણસો છીએ, ગામડાના માણસો છીએ, નાના માણસો છીએ. સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા. અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા. અમે ભૂમાફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા. અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી. અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા. અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા. અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા. મારી ઉપર 30 જેટલી એફઆઈઆર છે. 15 જિલ્લાની જેલમાં રહ્યો. જનતા માટે સંઘર્ષ સહન કર્યો. તેથી જનતાએ આશીર્વાદ આપી મને અહીંયા બેહાડ્યો છે. જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડ્યો છે. ભાજપની સામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ, આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના કૃષિ મંત્રી, ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી, આખા ગુજરાતના ભાજપના 400 જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદરની બજારીમાં આટા મારતા હતા. એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેતા. એમ છતાંય એ 400 નેતાઓનું અભિમાન તોડીને ગુજરાતના ખેડૂતો, વિસાવદરના ખેડૂતો, એ ખેડૂતના દીકરાએ આશીર્વાદ આપ્યો. ત્યારે હું અહીંયા આવીને ઉભો રહીને બોલી શકું એમ છું. નહીતર 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે એ વખતના મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. 2017માં એવા નિર્ણય થયો ગુજરાતની વિધાનસભામાં કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા પર નો એન્ટ્રી પ્રતિબંધ. 17 થી લઈને 25 સુધી હું ક્યારેય વિધાનસભાના મેઇન ગેટથી અંદર ન જઈ શક્યો. શું કામ? કે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. પણ સત્તાની તાકાત એટલી જ છે કે એ 3 લીટી લખે અને મને ન આવવા દે. પણ જનતાની તાકાત, સત્તાની તાકાત કરતા મોટી તાકાત છે. વિસાવદરની માયુએ, વિસાવદરના માવતરે મારી ઉપર હાથ મૂક્યો તો ભાજપની ડેલાની હાકડી તૂટી ગઈ. વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મારી એન્ટ્રી થઈ. દોસ્તો, હું અહીંયા ઉભો રહીને આજ બોલું છું તો એ તાકાત જનતાની છે, ગામડાના માણસની તાકાત છે, ગરીબોની તાકાત છે. સામાન્ય માણસની તાકાતના દમ ઉપર ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, રાજુભાઈ કરોપડા, ચૈતર વસાવા, આ લોકો કોણ છે? એ જનતાની તાકાત છે. અમારામાં તાકાત નથી. તમે અમારા પાછળ ઉભા છો, તમે અમારી હારે ઉભા છો એટલે અમે લડી શકીએ છીએ. હું આ બધા મિત્રોને કહેવા માંગુ છું, સુભાષભાઈ, આજ હું ભાજપમાં હોત ને ભાજપમાં નહીં બોલતો તો તમારી હિંમત થાય નહીં લડવાની? બસ આજ ફરક ભાજપમાં રહેવાનામાં છે કે અમે અહીંયા નો ડાઉટ મોરબીમાં ઘટના બની હોય એને બિલકુલ માન્યતા નથી કરતો. એ ખરાબ છે, એ ખોટું છે. એ તો 5,000 કિસાન નાખે એટલે બોલે એ કઈ વાંધો નથી. એ બધું આમાં હાલતું જોઈએ રાજકારણ છે. જનતા એટલી જાગૃત વિસાવદર પછી થઈ ગઈ છે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મેં મારી ટીમનું હું તમને રજૂઆત કરું છું. અમારી ટીમમાં ઈશુદાન ગઢવી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, પ્રવીણભાઈ રામ, અમારા યુવરાજસિંહ જાડેજા, અમારા મનોજભાઈ સોરઠિયા, સાગરભાઈ રબારી, અમારા અજીતભાઈ લોખેલ, રાહુલભાઈ ભુવા, મોહિતભાઈ રંગાણી, અમારા દિનેશભાઈ જોશી, શિવરાજભાઈ બારસિયા, અમારા સંજયસિંહ વાઘેલા, અમારા દિલીપસિંહ, આ અમારા આગેવાનોની ટીમ છે. દોસ્તો, આ લોકોને જો ગાડી બંગલા પૈસા જોતા હોત તો ભાજપ વાળા ગમે ત્યારે આપવા તૈયાર છે. પણ જેને ગાડી બંગલા નથી જોતા, જનતા માટે સંઘર્ષ કરવો છે, એવા લોકો અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે. દોસ્તો, એવા લોકો આગેવાની કરી રહ્યા છે. આજ તમે એમ માનો કે મારે વડીલને દુઃખ સાથે કહેવું છે. ભાઈએ સારી વાત કરી. અમારા આગેવાન કાર્યકર્તા હતા વિજયસિંહ જાડેજા, આ રાજકોટના સૌથી મજબૂત, સક્રિય, સક્ષમ કાર્યકર્તા.
હું તમને એક દુઃખદ ઘટના કહું, યાદ રાખજો દોસ્તો, રાજકોટમાં શું બન્યું. અમારા આમ આદમી પાર્ટીના કદાવર નેતા વિજયસિંહ જાડેજા અહીંયા કામ કરતા હતા આમ આદમી પાર્ટીનું. આજથી 20-25 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના અંદર ચાલતી ગોબાચારી સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા. ગાડીમાંથી ઉતર્યા, 10 ડગલા હાલ્યા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે કે આ દવાખાનામાં ખોટું થાય છે, દવા નથી, ડોક્ટર નથી, સાધન નથી, એવી રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા. ગાડીમાંથી ઉતર્યા, 5 ડગલા હાલ્યા, હાર્ટ એટેક આવ્યો, ન્યાય પડી ગયા. એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાનભાઈને હાજર હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લઈ ગયા એમને વિજયસિંહને. અને દુઃખની બાબત જુઓ કે 70 રૂપિયાનું એક ઇન્જેક્શન હતું. 70 રૂપિયા વાળું એક ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં નહોતું. એટલે સિવિલ હોસ્પિટલે કીધું બહારથી લઈ આવો. અમારા 10 કાર્યકર્તાઓ રાજકોટની બજારે ઇન્જેક્શન લેવા ગયા. 45 મિનિટનો ટાઈમ લાગ્યો. 45 મિનિટ પછી એક ઇન્જેક્શન માંડ આવ્યું. ત્યાં સુધીમાં વિજયસિંહજી આપણી વચ્ચે દુનિયામાં ન રહ્યા. 70 રૂપિયા વાળું ઇન્જેક્શન રાજકોટની હોસ્પિટલમાં હોત તો વિજયસિંહ જાડેજા જેવો કદાવર આગેવાના જેવા સ્ટેજ ઉપર બેઠા હોત ને આપણને એનો લાભ મળતો હોત. દોસ્તો, એમણે રોજગાર મેળો કર્યો. 300 કરતા વધુ છોકરાઓને કંપનીમાં નોકરી અપાવવાનું કામ કર્યું. અલગ અલગ કંપનીઓ જે છે રાજકોટની આજુબાજુ જીઆઈડીસી એની હારે સંકલન કર્યું. બધી કંપનીના આગેવાનો મળ્યા, હાથ જોડ્યા, સંકલન કર્યું, રોજગાર મેળાનું આયોજન કર્યું. હજારો છોકરાએ ફોર્મ ભર્યા, વચ્ચે ભલામણ કરી 300 જેટલા છોકરાને નાની મોટી નોકરીમાં જે માણસે લગાડ્યા એને 70 રૂપિયાનું ઇન્જેક્શન આજ રાજકોટની સરકારી દવાખાનામાં ન મળીને માણસ ગુજરી ગયા. તમે કોને પ્રશ્ન પૂછો છો? શરમ આવી જોઈએ 5000 રૂપિયા લઈને ગમે પડી જવામાં. એક માણસ આ રાજકોટની, અને કોણ ભાઈ, બધા સાક્ષી છે એવી વાતના. રાજકોટના છાપામાં આવ્યું, અવળી મોટી ગુજરાતની સરકાર, ભાજપના માણસો, 40 વર્ષ જૂની સરકાર, અને 70 રૂપિયા વાતે કોઈક માણસનો જીવ જાય તો તમે તમારા આત્માને પૂછો કે વ્યાજબી કેટલી વાત છે. આજ રાજકોટમાં અગ્નિકાંડ થયો. હું દાવા સાથે કહું છું, સરકારે લાશનો સાચો આંકડો બહાર ન થવા દીધો આજ દિવસ સુધી. જ્યાં ઘટના બને, જ્યાં દુર્ઘટના બને એની અંદર બસ ખોટા આંકડા બહાર આવે. ગંભીરામાં ઘટના બની, તક્ષશિલામાં બની, અહીંયા બની, ડ્રગ્સ વેચાય છે. તમે એક હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળો તો તમને અહીંયા માથા પર ચોકડીએ ને અહીંયા બીજા ચોકડીએ 4 ચોકડીએ પકડી લે. ડ્રગ્સ વેચવા વાળા કા નથી પકડતું કોઈ? હપ્તા કોને ઉડી જાય છે? તમે હેલ્મેટ ન પહેરો તો ગુનો છે. રાજકોટમાં ડ્રગ્સ વેચે તો માસીના ભાણિયા જેવી શાબાશી આપે છે, વાહ ભાણા સારું વેચાણ કરે. દોસ્તો, અમે એ લડાઈ લઈને નીકળ્યા. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા નીકળ્યો હોત તો કે દિવસનો વંડી ઠેકીને બની ગયો હોત. પણ મેં નિર્ણય કર્યો છે કે ભાજપની ભીખમાં આપેલી સીટ ઉપર તો જિંદગીમાં કાંઈ નથી બનવા, પટાવાળો બનવા નથી માંગતો. કોઈ વસ્તુ નહીં. ભાજપની ભીખના 1 કરોડ રૂપિયા ન જોઈએ, પણ મારા હકની પાવલીઓ છે ને તો બાધીને લીધા વગર રહીશ નહીં. હું મારા હકની પાવલી માટે લડીશ. હકની પાવલીઓ છે તો છોડી નહીં દેવાનો હોય, પણ ભાજપની ભીખમાં 1 કરોડ રૂપિયા ન જોઈએ એવી તાકાત અમે જનતા સમક્ષ મૂકી છે. ત્યારે જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. દોસ્તો, હું તમને બધાને હાથ જોડવા આવ્યો છું. અમે નાના છીએ, અનુભવમાં, ઉંમરમાં, રાજનીતિમાં. કંઈક અમારી ભૂલ થતી હોય તો તમે અમારો હાથ પકડજો, તમે અમારો કાન પકડજો, તમે અમને ઠપકો આપજો, તમે અમારું ઘડતર કરજો. પણ આ લોકોને મહેરબાની કરીને કાઢો. હવે આનો જવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો. આને કાઢો. અમારી કોઈ ભૂલ હશે, અમારાથી જાણતા અજાણતા કંઈક કામ એવું થયું છે જે નહીં કરવાનું હોય. તમે અમારા માવતર છો, તમે ગુજરાતનું નેતૃત્વ ઘડો, તમે અમારું ઘડતર કરો, તમે અમને શીખવાડો. તમારે જેવો નેતા જોઈએ એવા નેતા અમને બનાવો. છોકરાને ડોક્ટર બનાવવો હોય તો આખું ઘર નથી એની પાછળ લાગતું ડોક્ટર બનાવવાનો છે. છોકરાને એન્જિનિયર બનાવવાનો હોય તો આખું પરિવાર એ છોકરાની પાછળ એન્જિનિયર કેમ બને એના માટે મહેનત કરે છે. હું તમારો દીકરો છું, તમારે મને અને અમારી પાર્ટીને જે બનાવવાનું હોય એટલી મહેનત તો તમે અમારા માટે કરશો કે નહીં કરો? દોસ્તો, અમે કોઈ ખરાબ કામ કરવા રાજનીતિમાં નથી આવ્યા. રાજકારણમાં મારા 10 વર્ષ થઈ ગયા, આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ થઈ ગયા.
એક કાળી પાયનું જો મેં ખોટું કામ કર્યું હોત ને તો મને અહીંયા ઉભો રહીને ભાજપવાળા બોલવા ન દે, ક્યારનો જેલમાં ભરી દીધો હોય. 10 વર્ષની જિંદગીમાં મેં કોઈ પાવલીનું ખોટું કામ નથી કર્યું. અમારા ઈશુદાનભાઈ કે અમારા પ્રવીણભાઈ રામ કે અમારા મનોજભાઈ, અમારી આખી પાર્ટીના નેતાઓ એક પાવલીનું ખોટું કામ નથી કર્યું ને ત્યારે ભાજપની છાતી પર પગ રાખીને અમે ગુજરાતમાં બોલી શકીએ છીએ દોસ્તો. નહીંતર આ બધા પોલીસના જે કાંઈ અધિકારીઓ મોટા ભાગના નેટ ભાજપનું કામ કરે છે. નેટ હાવ ભાજપનું કામ કરે છે. નહીં જેવી વસ્તુમાં પકડી જાય છે. પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે, તો સાહેબ તમારા તરફેણમાં નહીં હોય, ગુંડાની તરફેણમાં છે. તમે ફરિયાદ કરો કે સાહેબ આ વાહે દેશી દારૂ વેચાય છે, તો જ્યારે સાહેબના વિવાહ એવી રીતે એને હાચવે છે ને તમને જેલમાં પૂરી દે. તમે એમ કહો કે આ બાજુ ડ્રગ્સ વેચાય છે, સાહેબો ધ્યાન નહીં આપે. તમે એમ કહેજો એ સાહેબ શાળાવાળા મારા છોકરાને હેરાન કરે છે, ભણવા નથી દેતા, ફી માગે છે, કડક ઉઘરાણી કરે છે, મારી પાસે કાંઈ નથી સાહેબ, થોડોક સમય આપો. તો આ લોકો નહીં માને. સરકારી તંત્ર કોઈ તમારી સાથે નથી. તમે તમારી જાતને પૂછજો કે કોર્પોરેશનમાં બેઠેલા સાહેબો છે એ તમારા તરફેણમાં કામ કરે કે માથાભારે માણસો તરફેણમાં કામ કરે? મામલતદાર હોય, ટીડીઓ હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, પીઆઈ હોય, એસપી હોય, પોલીસ કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, વીજળી વિભાગ વાળા હોય, આ બધા જ લોકો માથાભારે માણસો અને સીધા આવીને તમારી હારે આડા હાલે છે. તમારું કોણ? આમ જનતાનું કોણ? આમ જનતાનો હાથ પકડવા વાળો કોઈ માણસ નથી. આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી. તો તમે વિચારો કે તમારું કોણ? અને તમારો મન એમ કે અમારું કોઈ નથી, તો છાતીએ પાણી રાખીને કહી દેજો કે અમારો હવે હાંભળવા વાળો આવી ગયો છે. દોસ્તો, વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. હમણાં છાપામાં ટીવી મારી મને ઘણાએ પૂછ્યું કે ગોપાલભાઈ રાજકોટમાં આવવાના છે તો જૂના જોગીને સક્રિય કર્યા. એટલે મને એને પૂછ્યું ટીવી વાળાએ કે તમે રાજકોટમાં આવવાના છો તો જૂના જોગીને સક્રિય કરે, તમારું શું કહેવું છે? મેં કીધું કે સારામાં સારું હાવ મફત અને નવું મળતું જૂનું મોડલ હું કામ લેવું છે? જૂનું ભંગારમાં આપી દો અને નવું પડીકા પેક વિસાવદરથી રસ્તો ખુલી ગયો છે તમારા બધા માટે જ છે. હવે જૂનામાં કઈ મજા નથી. જૂનામાં કામ કરવું છે. નવો વિચાર, નવો રસ્તો, નવું નેતૃત્વ, નવી પાર્ટી, નવી ટીમ, નવું લક્ષ્ય. આપણે બધાએ ભેગા મળીને જે રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે આગળ વધવું જોઈએ. દોસ્તો, હું તમને છેલ્લી અને હાવ મહત્વની વાત કહીને પૂરું કરું કે ગુજરાતમાં 40 વર્ષથી ભાજપની સરકાર છે. ટાઉન પ્લાનિંગના નામે 40% જમીન દરેક શહેરોમાં કાપી લે છે જબરજસ્તીથી. શહેરોની ફરતે જે ગામડા છે એ ગામડાના ખેડૂતોની 40% જમીન સીધી મફતના ભાવે બૂચ મારી જાય છે. હું મુખ્યમંત્રીને મળ્યો, મેં રજૂઆત કરી કે હું વકીલ છું, આખી કાયદાની ચોપડી 10 વખત વાંચીને આવ્યો છું. ટાઉન પ્લાનિંગ એક્ટમાં ટીપીના કાયદામાં એક પણ અક્ષર, એક શબ્દ એવો નથી લખ્યો કે 40% જમીન કાપી લેવી. છતાંય તમારી સરકાર 35 વર્ષથી 40% જમીન કાપી લે છે. એ જમીન શેના નામે કાપે છે? શાળા બનાવવાના નામે, દવાખાના બનાવવાના નામે, લાઇબ્રેરી બનાવવાના નામે. અને છેલ્લે શું થઈ જાય છે? એ કપાત થયેલી 40% જમીન એના મળતિયાઓને મફતના ભાવે લાણી કરે છે. લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ. ખેડૂતની મફતની જમીન પોતાના માનીતાઓને કરોડો રૂપિયાની ફાયદો કરાવવા આપી દે છે. શાળાના નામે જે જમીનની કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મેં નથી જોઈ. હું સુરતમાં લાંબો સમય રહ્યો, અમદાવાદમાં નોકરીમાં રહ્યો. મેં અમદાવાદ કે સુરતમાં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ. જમીન હંમેશા એના પૈસાવાળા માણસોને વેચી મારે છે. અને ગુજરાતનું એક પણ શહેર ટાઉન પ્લાનિંગના નામે જમીન કાપી, એક પણ એવું શહેર નથી જે કાટ ખૂણે હોય. એરોની જેવા રસ્તા બનાવ્યા. તમે નવું શહેર બનાવો. ચંદીગઢ છે, જયપુર છે, સાઉથના ઘણા શહેરો છે. જૂના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય, પણ તમે નવું બનાવ્યું છે એ આવું છે. રોડના ઠેકાણા નહીં, કાટખૂણા ઉપર કોઈ રોડ નહીં, કાટખૂણા પર બજાર નહીં, શાળા નહીં, ઠેકાણા નહીં. કરોડો રૂપિયા આપણા ખિસ્સામાંથી કાઢી
અને તમે બધા તમારી આસપાસમાં રહેતા ભાજપના માણસને જોશો તો તમને ખ્યાલ આવશે કે આજથી 15 વર્ષ પહેલા જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ આજે હેલિકોપ્ટરમાં ઉડવા લાગ્યા છે. તમે આજથી 15 વર્ષ પહેલા જે મજૂરી કરતા હતા, મહેનત કરતા હતા, કરકસર કરતા હતા, પાય બચાવવાની મહેનત કરતા હતા, અને તમે આજે પાય બચાવવાની મહેનત કરો છો. કરોડો રૂપિયા ખાઈ જાય છે. દોસ્તો, અમને એક તક આપો, તમારા આશીર્વાદ આપો. અમે કામ કરવા માંગીએ છીએ. ખોટું કરવાનું અમારું કામ નથી. અમે એટલો બધો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. આ ગુજરાતમાં મારના દીકે કોંગ્રેસ વાળા અડધા ભાજપમાં ભળી ગયા, અડધા ખાનગીમ ગોઠવાઈ ગયા છે. બધા ગોઠવાઈ ગયા. અમે એક જ એવા છીએ જે મારના દીકે નહીં, જેલની દીકે નહીં, કોઈ પણ બીકથી અમે ભાજપ હારે કોમ્પ્રોમાઇઝ કરવા વાળા માણસો નથી. દોસ્તો, તમે અમારી હિંમતની કદર કરતા હો, તમે અમારી આવડતની કદર કરતા હો, તમે અમારી સમજણ શક્તિ અને રાજનીતિની અમારી સમજ છે એની કદર કરતા હો, તો એક વખત આખું રાજકોટ અમારા માથે હાથ મૂકી દેવી હું તો તમને બધાને વિનંતી કરું છું. તમે ચૈતરભાઈ વસાવાની હિંમતની કદર કરતા હો, ગોપાલભાઈ ઇટાલિયાની આવડતની કદર કરતા હોય, ઈશુદાનભાઈ ગઢવીના સંઘર્ષની કદર કરતા હોય, તમને એમ લાગે કે આ બધા જોવાનિયા છે તો સાચા, એના મન તો સાચું છે, એની દાનત સાચી છે, ખોટા નથી, રૂપિયા કમાવા નથી આવ્યા, એવું તમારો આત્મા એકવાર કે તો આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ અમારા માયું, ભાઈઓ, બહેનો બધાએ અમારી ઉપર હાથ મૂકશો તો અમે રાજકોટમાં ઘણું સારું કામ કરી શકશું. દોસ્તો, બધાને મારી વિનંતી છે કે તમે બધા અહીંયા આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર રાજકોટના મીડિયા ટીમનો, કેમ કે ગુજરાતમાં અમદાવાદના મીડિયા પછી સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટની અંદર છે. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. રાજકોટના છાપે છપાય એટલે ગુજરાતમાં ડંકો જ હોય. એ ગમે છાપાના ગમે ખૂણે આવે તો ચોથા પાને આવે, પહેલા પાને આવે, હેઠીન ખૂણામાં આવે, ઉપલા ખૂણામાં આવે. રાજકોટના છાપામાં છપાય એટલે ગુજરાત ભરના વોટ્સએપની અંદર એ વાત ફેલાતી હોય છે. એવા શક્તિશાળી રાજકોટના બધા મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, અમારા સૌ કાર્યકર્તાઓ, અમારા માનનીય અજીતભાઈ લોખીલ, અમારા માનનીય નેતા રાહુલભાઈ ભુવા, અમારા દિનેશભાઈ જોશી, અમારા તેજસભાઈ ગાજીપુરા, અમારા ચેતનભાઈ કામાણી પોતે સીએ છે, પૈસાના હિસાબ કિતાબનું કામ કરે છે, અમારા સંજયસિંહ, અમારા દિલીપસિંહ, અમારા બધા યુવા નેતાઓ મોહિતભાઈ, તેજસભાઈ, ભાઈ શિવલાલભાઈ, અમારા બહેનો બધા બેઠા છે, બધાનું નામ આવડતું નથી, માફ કરજો. અમારા કરણભાઈ ગઢવી, ભાઈ વિવેકભાઈ, બધા ખૂબ સક્ષમ ભણેલા યુવાન વયના આગેવાનો છે. આ બધાએ નેતૃત્વ હાથમાં લીધું છે. તમે બધાએ પાછા ફરીથી એકવાર બધાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.